ત્યારે રામચંદ્ર પરમાત્મા પોતાનું સૈન્ય લઈ અને લંકામાં પહોંચ્યા. વાત લાંબી છે પણ ટૂંકામાં કહી દઉં. એટલે વિભીષણે આમ જોયું કે આ મારા ભાઈએ ખોટું કર્યું કે આવડું મોટું સૈનિક ને આ પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મનો અવતાર આમને પૂગી ન હકાય, શું કામ બધું વિનાશનો પાયો ગોતતો હશે. એટલે વિભીષણ રાવણ પાસે ગયો અને રાવણને સમજાવે છે કે ભાઈ તમે સીતાજીને હોપી દો ને એના ચરણે થઈ જાઓ ને આ બધું ન કરાય ને આટલી બધી સંપત્તિને આપણે ખોટા હેરાન થવું ને આમ છે ને તેમ છે. એટલે રાવણ ઘડીક વિચાર કરવા માંડ્યો અને જો આ ગંગા સતીની વાણી કહે ને વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાંડબાઈ, ઈ બાપુ આ રાવણે વીજળીના ચમકારે મોતી પરોવ્યું એની વાત કરું છું. એટલે રાવણને એમ થયું કે મારે રામના હાથે મરવું છે અને રામની એવી કોઈ તાકાત નથી કે રામ મને મારી શકે. મારી નાભીમાં અમૃત છે ને આ વિભીષણ એકને ખબર છે. આને જો અત્યારે હું જાકારો આપું ને તો આ રામ પાસે જ જવાનો. યુદ્ધ વખતે બાપુ રામને મને મારવા માટે આ મારો ભય જ કામમાં આવવાનો. આ વીજળીના ચમકારે મોતી પરોવી અને રાવણ વિભીષણને કહે છે કે લંકાનો રાજા હું શું છું કે મોટા ભાઈ તમે તો કે તું અહીંથી વિયો જા, તને મારી નાખું આટલી વાર લાગે પણ મારું તને મારું એમાં મારી બહાદુરી નથી, ભાગ તું કે આ નહીં. અને વિભીષણ રામ પાસે આવ્યો, રામની પાસે કીધું કે હવે મારા ભાઈ મને જાકારો હોય પણ હું તમારી ભેગો રહેવાનો છું. વિભીષણ રામ ભેગો રહે છે અને રામ રાવણનું જયારે યુદ્ધ થયું ને એટલે બાણ ઉપર બાણ રામ ચડાવે છે, રાવણ પડતો નથી. વિભીષણ આમ એક બાજુ ઉભો ઉભો જોવે છે કે રામને ખબર નથી લાગતી આને નાભીમાં બાણ નહીં મારે ત્યાં સુધી આ મરવાનો ને. અને રાવણ રિયો રિયો વિચાર કરે છે કે કપાતર તું જ કેવા જવાનો. રામ થાય ગયા એટલે વિભીષણ ને એમ થયું કે રામ નહીં મારી શકે. એટલે વિભીષણ રામના કાનમાં જઈને કહે છે કે એને નાભીમાં અમૃત છે, નાભીમાં બાણ મારો ન કરી નહીં પડે. અને નાભીમાં બાણ માર્યું ને પછી પહાડ પડે ને એમ રાવણ પડ્યો. અને વિભીષણ ને રામ બે રાવણ ની પાસે આવીને ઉભા છે ને છેલ્લી અવસ્થા છેલ્લા શ્વાસ લે છે રાવણ અને મરક 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 દાંત કાઢે છે. રામ વિચાર કરે કે આ મરવાની અણી ઉપર છે અને હજી આ દાંત કાઢે છે. શેના કે તું દાંત કાઢે છે? કે કાંઈ દાંત નથી કાઢતો, હું તમારા નથી કાઢતો, પણ મને દાંત ઈ આવે છે કે આ મેં આ તમે મને જે માર્યો ને એ કે તમે કઈ બહુ જબરું મોટું કામ નથી કર્યું, કે આ તો મેં જ પ્રોગ્રામ બનાવ્યો હતો, તમને આ ધક્કો મેં જ કરાવ્યો છે. આ તમે કઈ બહુ તમે એવું માનતા હોય કે મેં રાવણને માર્યો, એવું કાંઈ છે નહીં. આ બધો પ્રોગ્રામ મેં જ ગોઠવ્યો હતો. પણ હું તમને એમ કહું છું કે તમે તો બ્રહ્મ છો ને, તમે તો જગત તમને ઈશ્વર કહે છે ને. મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે, એનો મને જવાબ આપો. હું તો હવે ઘડી બે ઘડીનો મહેમાન છું. તો કે પૂછ શું છે? એ કે મારા જેટલી સંપત્તિ તમારી પાસે છે? તો કે ના, તારા જેટલી સંપત્તિ મારી પાસે નથી. તો કે મારા જેટલી ભક્તિ તમારી પાસે ખરી? તો કે ના, ભક્તિ એ નથી. તો કે મારા જેટલી શક્તિ તમારી ખરી? તો કે ના, એટલી શક્તિ એ નથી. ત્યારે રાવણ એમ કે છે મારા જેટલી ભક્તિ ન હોય, સંપત્તિ ન હોય, શક્તિ ન હોય તો હું તમને એ પૂછું છું કે મારા ઘરે હું હારું છું તમે જીતો છો, આનું શું કારણ છે? વિચાર કરજો. રાવણ કે છે અહીંયા મારું ઘર છે, મારી સંપત્તિ છે, મારી શક્તિ છે, મારી ભક્તિ છે, કાંઈ ઘટતું નથી, તોય મારા ઘરે હું મરું છું અને તમે વિજય મેળવીને જવાનું શું કારણ છે? રામને પરસેવો નહીં વળી ગયો હોય? રામ એક અક્ષર નથી બોલી કે રામ તમારે અયોધ્યામાં ઈ કે બેહવાનું સિંહાસન હોનાનું નહીં હોય, ભાઈડાની દિવાલો હોનાની છે ને, ઈ કે છે આટલી સંપત્તિ? રામ કે વાત એ તારી સાચી છે. ઈ કે શિવ ભોળાનાથ ની આ દુનિયામાં મેં ભક્તિ કરી એવી કોઈ કરેલી? ઈ કે ના, આવી ભક્તિ કોઈ નથી કરી. તો કે મારી શક્તિ નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે, વાહ વાસીદું કરે, ગણે ગાયું ચારે, બ્રહ્મા ધોતિયા ધોવે, રવિ રસોઈ બનાવે, અરે એની ક્યાં વાત કરો. એમના દૂતને કોકનો જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવવું પડે. આ શક્તિ છે તમારી પાસે? રામ બાપુ ધ્રુજી ગયા. રામ રાવણને તમે શું માનો છો? એ કે મને ખબર છે આનો જવાબ તમારી પાસે નથી, પણ હું તમને કહું કે આજ મારા ઘરે હું હારું છું તમે જીતો ને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે અને મારો ભાઈ તમારા પડખે છે. મારો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે રાવણને કોઈ મારી શકે. રામ એટલે આ તમને એક મારે ભલામણ કે તમે અયોધ્યામાં જાઓ
અને અયોધ્યાના રાજા બનો ને તો મારી એક તમને ભલામણ છે કે જગતમાં એવો પ્રચાર કરજો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખે, નકર આટલી સંપત્તિ જો ભાઈઓના વિરોધમાં ઉડી જતી હોય, આપણા સાપરા હાજે ન ઉડી જાય. આખી દુનિયામાં બધા મેળ હશે બાબુ, હગા ભાઈ વારે જ મેળ નથી હોતો. આપણે એમ થાય કે સારું ભગવાને નહીં કીધું હોય કોઈને, આ ભલામણ તો રાવણે કરેલી છે. ગામ આખા ધુમાડા બંધે, આપણે તારા ભાઈઓ કેમ નથી કે એની હારે મારે 5 વર્ષ આડી છે, એટલે આના હારે જ મેળ રાખવાનો હતો, ગામના હારે ક્યાં રાખવાનો હતો. પણ સત્ય બાબુ નથી સમજાતું. તમને અને મને મહાપુરુષો એવું કહે છે કે માણસનો અવતાર મળ્યો છે, કંઈક મોજ કરી લેવાની છે, બાકી સમયનું કામ કરે છે, કોઈથી કંઈ કરતું નથી.